નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી લેટર કાંડ મુદ્દે રાજનીતિ થઈ તેજ. અમરેલી રાજકમલ ચોકમાં આજે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. આગામી 24 કલાક સુધી ધરણા પ્રદર્શન. પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કાગથરા, વિરજી ઠુમર, પ્રતાપ દુધાત, જેની ઠુમર, ટીકુભાઈ વરુ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર. અઢારે વર્ણ અવાજ ઉઠાવો, અબળાની આબરૂ બચાવવા, નારી સ્વાભિમાન આંદોલન. કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા? ચર્ચાના સવાલો. જવાબદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કોંગ્રેસ માંગ સાથે ઉપવાસ આંદોલન. રિપોર્ટર સંજય વાળા, અભિક્રમ ન્યૂઝ ધારી. અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિનઅધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે, એમની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવે, એમનો વરઘોડો કાઢવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી મારવામાં આવે. સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય. આ ક્યાંનો ન્યાય? આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના 18 વર્ણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે. આ આંદોલન સમિતિ, આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ 1-2 દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે. અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે.